પરમાત્માની યાદમાં બેઠી છે, તો એ રાજયોગની શિક્ષાથી સર્વ શક્તિઓને પ્રાપ્ત કરી અને જીવનને શ્રેષ્ઠ બનાવીને અને દૈવી સ્વરૂપને ધારણ કરે છે. ખરેખર કલર અને શિંગાર એ તો સ્વરૂપ છે, પણ તપસ્યાનો ત્યાગ, તપસ્યાની સેવા એ આંતરિક સ્વરૂપ છે, મનનું સ્વરૂપ છે કે જે શક્તિ દ્વારા આપણે આજ વિશ્વની અંદર, આજ સમયની અંદર એ સર્વશક્તિવાન પરમાત્મા પિતાને પ્રાપ્ત કરી આપણને જે મનુષ્ય જન્મ મળ્યો છે એ મનુષ્ય જન્મને આપણે સફળ કરીએ, કારણ કે ગયો સમય પાછો નથી આવતો. અને એટલે જ આ વિશ્વવિદ્યાલયની અંદર વિશેષ રૂપે શક્તિઓને પ્રાપ્ત કરવા માટે મેડિટેશન શીખવાડવામાં આવે છે. અને એ મેડિટેશન દ્વારા ઘર ઘરમાં સ્વર્ગ બનાવવાનું શીખવવામાં આવે છે. તો આપ સૌને પણ આ વિશ્વવિદ્યાલયની અંદર આવવા માટે હાર્દિક ઈશ્વરીય નિમંત્રણ છે. ઓમ શાંતિ.